નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે ધોરણ 9 માં પાંચમું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય એના વિશેનો અભ્યાસ કરશું. યુક્લિડની ભૂમિતિના પરિચયમાંથી આપણને ફક્ત એના MCQ જ પૂછાય છે, એટલે કે ખાલી જગ્યા અથવા ખરા ખોટામાં એમાંથી હોઈ શકે. આના કોઈ દાખલા નથી. ભૂમિતિ અંગેની જે ચર્ચા કરવાની છે એ આપણે આ પાંચમા ચેપ્ટરમાં યુક્લિડની ભૂમિતિનો પરિચય, યુક્લિડે ભૂમિતિમાં કયા કયા એને વિધાનો આપ્યા, પૂર્વધારણો આપી, સ્વયંસિદ્ધ સત્યો આપ્યા, એના વિશેનો ફક્ત આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે પાઠ્યપુસ્તકની જે લીટીઓ છે એમાંથી જ્યાં MCQ પૂછાય એના જે મેઇન મુદ્દા છે હું તમને બોર્ડ ઉપર લખાવીશ. તો પાઠ્યપુસ્તકમાં એનું ફક્ત આપણને લખાણ જ આપેલું, એના કોઈ દાખલા કે એવું કંઈ આપેલું નથી. એટલે એનું લખાણ ધ્યાનપૂર્વક આપણે વાંચવાનું અને એમાંથી શું MCQ બને છે એનો આપણે અભ્યાસ કરવાનો. તો આપણે પાંચમા ચેપ્ટરની શરૂઆત કરીએ કે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો પેલું જ આવે કે ભૂમિતિ છે એને અંગ્રેજીનો કયો શબ્દ છે, ભૂમિતિને અંગ્રેજીમાં કયા શબ્દથી ઓળખીએ? તો કે ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય. શું કહેવાય? જીઓમેટ્રી. જે બે ગ્રીક સંયોજનોથી બનેલો, એટલે કે ગ્રીક શબ્દહીના સંયોજનથી બનેલો, એક જીઓ અને એક મેટ્રી. બરાબર? એટલે કે આપણે પેલો જ MCQ બનશે આપણો કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ ખાલી જગ્યા છે. તો ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. તો પેલું જ આપણે લખીએ, અહીંથી લખતા જઈએ કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. તો ભૂમિતિને અંગ્રેજીમાં શું બોલાય? તો કે જીઓમેટ્રી. તો પેલો જ આપણે પાઠ્યપુસ્તકમાં વિધાન વાંચતું જાવ કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. જીઓમેટ્રી એ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓમેટ્રી છે જે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, પેલો આપણો MCQ બન્યો કે ભૂમિતિને અંગ્રેજીમાં, એટલે કે ભૂમિતિનો અંગ્રેજી શબ્દ ખાલી જગ્યા છે. તો તમે કહી શકો કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. પછી એવું પણ પૂછે કે કયા શબ્દોના સંયોજનથી બનેલો? તો કે ગ્રીક શબ્દ, ગ્રીક ભાષા છે એના જે શબ્દો છે એના આધારે આને અંગ્રેજીમાં જીઓમેટ્રી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે જે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે. તો પેલો આપણો MCQ બની ગયો, ખાસ યાદ રાખવાનો. ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય અને જે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં આગળ વાંચીએ તો કે જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીનનો અર્થ થાય માપવું. તો આ જીઓમેટ્રી કીધું તો આ બે શબ્દથી બનેલો છે, એક જીઓ અને એક મેટ્રીન. તો જીઓ એટલે શું થાય અને મેટ્રીન એટલે શું થાય? તો કે જીઓનો અર્થ પૃથ્વી તથા આયા લખી, આમ જ લખી, તથા જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીન નો અર્થ માપવું. તો હવે આપણે ખાલી પેલો જે આપણને ફકરો આપેલો છે ફકરા ઉપરથી જે MCQ બને છે એની આપણે વાત કરીએ. તો કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે જે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે. અને કયા બે ગ્રીક શબ્દ? તો કે જીઓ અને મેટ્રીન. તો જીઓનો અર્થ થાય પૃથ્વી અને મેટ્રીનનો અર્થ થાય માપવું. તો યાદ રાખજો, જીઓનો અર્થ શું થાય? તો કે પૃથ્વી અને મેટ્રીનનો અર્થ શું થાય? તો કે માપવું. હવે આગળ જોઈએ તો કે જમીનના માપની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. ભૂમિતિનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો કે જમીન માપણીની જરૂરિયાત ઊભી થઈ, જેના કારણે આ ભૂમિતિનો શું થયો? ઉદ્ભવ થયો. પ્રાચીન સંસ્કૃતિમાં ભૂમિતિની આ શાખાઓનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થતો હતો. ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇકાઝ જેવી આ સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે
ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. શું કહેવા માંગે તો કે ભૂમિતિની શું કરવા જરૂરિયાત પડી તો કે એ સમયમાં જમીન માપણી અંગેની સમસ્યાઓ ઊભી થતી, જેના કારણે આ ભૂમિતિની જરૂરિયાત પડી. તેમજ કયા કયા દેશમાં ભૂમિતિની જરૂરિયાત પડી તો ઘણા બધા દેશ છે, ચીન, ભારત, ઇજિપ્ત, બેબીલોન, ગ્રીસ, ઇકાસ જેવા દેશોને આ ભૂમિતિની જરૂરિયાત ઊભી થઈ. તો પેલા ફકરામાંથી ફક્ત આપણે આટલું જ યાદ રાખવાનું, બીજું કંઈ યાદ રાખવાનું નથી. તો પેલા ફકરામાંથી આપણે શું શીખાશું કે ભૂમિતિને માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે, જે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે, તથા જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રીનનો અર્થ થાય છે માપવું. તો આપણને ખબર પડી ગઈ. ત્યારબાદ આપણે આગળ પાઠ્ય પુસ્તકમાં વાંચીએ. ઉદાહરણ તરીકે જ્યારે નાઇલ નદીમાં પૂર આવતું હતું ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલી સીમાઓનો નાશ થઈ જતો. આવી પૂર હોનારત પછી સીમાઓનું પુનઃસ્થાપન કરવામાં આવતું હતું. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકો ક્ષેત્રફળની ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવી. શું કહેવા માંગે તો કે વિશ્વની સૌથી લાંબામાં લાંબી નદી નાઇલ નદી છે. ધારો કે નાઇલ નદીમાં પૂર આવે એટલે પાણી શું થાય તો કે એની આજુબાજુના જે જમીનવાળો ભાગ હોય એ ભાગમાં પથરાઈ જાય, જેના કારણે શું થાય તો કે જેની માલિકીની જમીન હોય, અત્યારે આપણે ચર્ચા કરી તો આપણી વાડી હોય તો આપણી વાડી ફરતે આપણે શું કરી તો કે તાર બાંધી દે, બરાબર, એટલે ખબર પડી જાય કે આટલી વાડી આ જમીન મારી છે, બરાબર. હવે નદીમાં પૂર આવે એટલે શું થાય તો કે બધું એક સપાટ થઈ જાય. એક સપાટ થાય તો આમાં કોની કેટલી જમીન છે એ નક્કી કરી શકો નહીં. તો આવી જે જમીન એટલે કે આવી નદીમાં પૂર આવે ત્યારે જમીન માપણી માટે એને જરૂરિયાત ઊભી થતી. એટલે આ જરૂરિયાત માટે એને શું કર્યું તો કે આ ભૂમિતિની આવી તકનીકોનો એને વિકાસ કરવાનો મગજમાં એને શું આવ્યો વિચાર આવ્યો. હવે શું કહે આગળ, તે ધાન્ય ભંડારોના ઘનફળની ગણતરી માટે તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ થતો. શું કહેવા માંગીએ તો આપણને ખબર છે કે આપણે બાંધકામ કરવું હોય તો પહેલા તો શું કરી તો કે આપણી જે જમીન હોય મકાન બનાવવું હોય તો આપણે શું કરવું પડે તો કે આપણી જે જમીન છે ને એના પહેલા આપણે શું કરવું પડે માપવું પડે કે કેટલા ફૂટ છે. પછી આપણે નક્કી કરી કે મારે આટલા ફૂટનો રૂમ બનાવવો હોય, આટલા ફૂટનું રસોડું બનાવવું હોય, આટલા ફૂટનો મારે હોલ બનાવવો હોય, આ બધું આપણે નક્કી કરવું પડતું. તો એ જ કહેવા માંગે છે કે આવી બધી વસ્તુઓ પિરામિડ છે, પછી અનાજ ભરવા માટેના જે કોઠીઓ આપણે બનાવતા, જૂના સમયમાં આપણે એને કોઠી કહેતા, અનાજ ભરવા માટેની કોઠી બનાવતા. તો એમાં નક્કી કરતા કે આમાં આટલા મણ ઘઉં સમાજ. આપણે અત્યારે બજારમાં તૈયાર કોઠી લેવા જઈએ એટલે ઘણી બધી આકૃતિ હોય, એમાં ઘણા બધા ખૂણા હોય, એની આપણને જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. ત્યારબાદ કે આગળ હવે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના ખોદકામ વખતે જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો. તો શું કહેવા માંગે હવે તો કે ભારતીય હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના ખોદકામ કર્યું. એનું માપ ચોક્કસ જ હોય, એવું નહીં કે કાવડી હોય તો એને કાવડી હોય ને કાવડી. ઈંટનું ચોક્કસ માપ જ હોય. આપણે લાદી લેવા જઈએ, છોડવાની લાદી હોય તો બધી લાદીનું માપ સમાન જ હોય. ધારો કે 2 બાય 2 હોય તો બધી 2 ફૂટની જ હોય, લંબાઈ પહોળાઈ 2 ફૂટની. એવી રીતે એ સમયમાં પણ શું હતું તો કે આવી જે એની ઈંટો ને એ બધું જોયું ને, એનું મકાનનું એનું બાંધકામ, પછી ગટરની વ્યવસ્થા, આ બધું જોયું ને તો એને નક્કી થયું કે એ સમયમાં પણ લોકો ભૂમિતિ વિશે જાણકારી છે, એટલે કે એ સમયના લોકો પાસે પણ ભૂમિતિ અંગેની પૂરેપૂરી જાણકારી છે. હવે મકાન બનાવવું હોય તો કોઈ સોસાયટી બનાવે
તો એ સોસાયટીમાં બધાય મકાન એક સરખા જ હોય. કોઈ સોસાયટી મોટો બંગલો પાડે તો એની અંદર તમે મકાન જોવો તો એક સરખા જ હોય. તો આ જે મોહેંજો-દડો છે અને હડપ્પીય સંસ્કૃતિ છે એમાં જે મકાનો હતા એ મકાનો પણ કેવા હતા તો કે એક સમાન જ હતા. તો એનો મતલબ એવો કે સમાન મકાન ક્યારે થાય તો કે ચોક્કસ માપથી બનાવ્યો હોય. તો માપ ક્યારે ઉપયોગ થાય તો કે ભૂમિતિની એની પાસે જાણકારી હોય તો જ એ ચોક્કસ માપમાં એ બનાવી શકે. એટલે કે એને જે મકાન હતા અથવા તો ગટર હતી એની જે વ્યવસ્થા હતી ને એ બધા મકાનમાં એક સમાન હતી. તો એનો મતલબ એવો કે એક સમાન ક્યારે હોય તો કે માપ વિશે એને જાણકારી હોય. તો માપ વિશે જાણકારી ક્યારે હોય તો કે એને ભૂમિતિ અંગેની જો માહિતી હોય તો જ એના વિશે એની જાણકારી હોઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો શહેરો યોજનાબંધ અને સુવ્યવસ્થિત હતા. શહેરમાં ઉત્તમ રીતે વિકસિત અને ખૂબ જ સારી રીતે નિર્માણ પામ્યા હતા. એના જે શહેર હતા અથવા તો જે સોસાયટીઓ હતી એ ખૂબ જ સારી રીતે બનાવેલી હતી. એટલે કે ચોક્કસ કોઈ માપથી બનાવેલી હતી. પછી આગળ કે ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા પણ ભૂગર્ભમાં હતી. શું કહેવા માંગે એના જે રસ્તાઓ રહ્યા એની સમાંતર હતા. હવે રસ્તો આપણે એમ કે 25 ફૂટનો તો 25 ફૂટનો આમ સળંગ રસ્તો એક સમાન હોય એવું નહીં બને કે અમુક જગ્યાએ સાંકડો હોય વળી પોળો હોય તો એની પાસે કઈ માહિતી જ ન હોય. તો સમાંતર રસ્તા હતા એનો મતલબ એવું કે એની પાસે ચોક્કસ માપની જાણકારી હતી. તો ચોક્કસ માપની જાણકારી ક્યારે હોય તો કે ભૂમિતિ વિશે જાણતો હોય તો. અને એની ગટર ભૂગર્ભ યોજના એટલે કે જમીનની અંદર જે ગટર યોજના બનાવી હતી એ પણ ચોક્કસ માપથી બનાવેલી હતી. હવે ગટર બનાવવો હોય તો અમુક ઢાળ આપવો પડે તો જ પાણી જેવું શું થાય વહે. તો ઢાળ આપવાની એને ખબર ક્યારે પડે તો કે ભૂમિતિ અંગેની એની પાસે જો જાણકારી હોય તો જ તે માપી શકે. પછી કે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી અને તેની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2 હતો. 4:2:1 હતો. શું કહેવા માંગી તો કે મકાન અને ઓરડાના જુદા જુદા આકાર હતા અને તે બતાવે છે કે નગરજનો માપ અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી અને તેની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. તો શું કહે કે હડપ્પીય એટલે કે હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના બાંધકામમાં વપરાતી ઈંટોનો માપનો ગુણોત્તર ખાલી જગ્યા હતો. તો આપણે યાદ રાખવો પડે. આપણને આ ફકરામાં ખાલી એટલું જ કહે કે એ બધા એની ભૂમિતિનું જાણતા હતા. એવું એને ક્યાંથી નક્કી થયું તો કે હડપ્પા સંસ્કૃતિ અને મોહેંજો-દડોની સંસ્કૃતિ રહી એના ઉપરથી એને જાણવા મળ્યું કે એને એના મકાનો જોયા, એને એનું બાંધકામ જોયું, એને એની ભૂગર્ભ ગટર યોજના જોઈ તો બધી રેની સુવ્યવસ્થિત હતી. તો સુવ્યવસ્થિત ક્યારે હોય એનું ચોક્કસ માપથી બનાવ્યું હોય તો જ સુવ્યવસ્થિત હોય. તો ચોક્કસ માપથી બનાવ્યું હોય તો એનો મતલબ એવો કે એ સમયના લોકો પણ ભૂમિતિ અંગેની જાણકારી હશે. એટલે કે એ સમયના લોકો પાસે પણ ભૂમિતિ અંગેની પૂરેપૂરી જાણકારી હશે તો જ તે બધાય મકાન એ બધાય સુવ્યવસ્થિત બન્યા હશે. તો એનો મતલબ એવો કે હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિના જે મકાનો જોવા મળ્યા એ મકાનમાં જે ઈંટોની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો જે ગુણોત્તર હતો એ કેટલો હતો તો તમને પૂછી શકે. તો આપણે લખી કે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી અથવા તો પેલા લખી હડપ્પા અને મોહેંજો-દડો. હડપ્પા અને મોહેંજો-દડો ના મકાનમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની જે હડપ્પા અને મોહેંજો-દડોના મકાનમાં જે ઉપયોગમાં લેવાતી ઈંટો છે એ ઈંટોની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર. લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. 4:2:1 હતો. તો હવે એના પછીનો MCQ આપણો બની ગયો. આપણે બધી માહિતી લીધી એના ઉપરથી એનો MCQ શું બન્યો તો તમને MCQમાં પૂછી શકે કે હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિમાં જે મકાનો બનાવ્યા હતા એ મકાનોની જે ઈંટો હતી એની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હતો. તો યાદ રાખજો લંબાઈ કેટલી થાય તો કે 4
પહોળાઈ કેટલી થાય તો કે 2 અને જાડાઈ કેટલી થાય તો કે 1. આ યાદ રાખજો, આડાવડું ફેરવી શકે, પેલા પહોળાઈ લખે પછી લંબાઈ લખે તો 2:4:1 થઈ જાય. એટલે આ ખાસ વાંચવાનું, લંબાઈ 4 છે, પહોળાઈ 2 છે અને જાડાઈ કેટલી છે 1 છે. તો આ બીજો આપણો આ MCQ આ યાદ રાખજો કે હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિમાં જે મકાનો બન્યા હતા એ મકાનોમાં જે ઉપયોગમાં લેવાતી ઈંટો હતી, ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા તો 4:2:1. એટલે કે લંબાઈ 4 હતી, પહોળાઈ 2 હતી અને જાડાઈ કેટલી હતી 1 હતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે પ્રાચીન ભારતમાં શુલ્બા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. તો કે ભારતનું પ્રાચીન ગ્રંથ હતું એ કયું હતું તો કે શુલ્બા સૂત્ર. તો વળી પાછો આપણો MCQ બનશે કે પ્રાચીન ભારતમાં શુલ્બા સૂત્રનો એ ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. પ્રાચીન ભારતમાં શુલ્બા સૂત્ર, પ્રાચીન ભારતમાં શુલ્બા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટેનો પ્રાચીન ગ્રંથ હતો. તો કે ભૌમિતિક રચનાઓ માટેનો ભારતનો પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યા હતો તો કયો હતો? શુલ્બા સૂત્ર. યાદ રાખજો કે ભૌમિતિક રચનાઓ માટેનો ભારતનો પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યા હતો તો કયો હતો તો કે શુલ્બા સૂત્ર. શુલ્બા સૂત્ર એ ભારતનો પ્રાચીન ગ્રંથ છે કે જે ભૌમિતિક રચનાઓ માટેનો એનો ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ આગળ જોઈએ, વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણના કાર્યમાં થતો. શું કહેવા માંગી તો કે આપણે કોઈ હવન કરી એનો જે કુંડી હોય, હવન જેમાં આપણે સળગાવી, એ કુંડીનું કોઈ ચોક્કસ માપ જ હોય કે નાના મોટીનું હોય, એનું જે ચોક્કસ માપ હોય એ માપ પ્રમાણે જે હવન માટેની કુંડીઓ બનાવવામાં આવે. તો આ હવન માટેની કુંડીઓમાં પણ આનો ઉપયોગ થતો હતો. તો એનો મતલબ એવો કે ચોક્કસ માપથી બનાવતા જ હશે. પવિત્ર અગ્નિ વધુ પ્રભાવશાળી બનવા માટે તેનો સ્થાન, આકાર અને ક્ષેત્રફળ બાબતની સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું. મેં કીધું એમ, તમે હવન કુંડ માટેની જે કુંડી બનાવો એટલે કે જે તમે બનાવો કુંડી, એ કુંડીનું ચોક્કસ માપ હોય છે, એના આધારે જ એને બનાવવામાં આવે છે. માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ સંયોજનથી બનતા આકારના પ્રયોજન જરૂરી હતા. શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન. શ્રીયંત્ર શું છે તો કે અંદરોઅંદર ગૂંથાયેલા એવા નવ સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન. તો તમને પૂછે કે શ્રીયંત્રની અંદરોઅંદર ગૂંથાયેલા ખાલી જગ્યા સમદ્વિબાજુ ત્રિકોણો હતા તો કેટલા હતા તો કે 9. તો કે શ્રીયંત્ર એટલે કે અથર્વવેદમાં જે આવે છે એની વાત કરે તો કે શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા. તો વળી પાછું MCQ લખી કે શ્રી યંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ શ્રીયંત્રમાં અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણો છે. તો તમને પૂછે શ્રીયંત્રમાં અંદરોઅંદર ગૂંથાયેલા ખાલી જગ્યા સમદ્વિબાજુ ત્રિકોણો છે તો કેટલા છે તો કે 9 સમદ્વિબાજુ ત્રિકોણો આવેલા છે. ત્યારબાદ આગળ જોઈએ, આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણો બને છે. અંદરોઅંદર 9 સમદ્વિબાજુ ત્રિકોણ બન્યા પણ એ 9 સમદ્વિબાજુ ત્રિકોણ એવી રીતે ગોઠવા છે કે એની અંદરથી વળી પાછા બીજા 43 ઉપત્રિકોણો પણ બને છે. તો શું કહેવા માંગે તો કે શ્રીયંત્રની અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણના સંયોજન છે. આ ત્રિકોણ એવી રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણો બને છે તથા આ સમદ્વિબાજુ ત્રિકોણમાંથી
43 ઉપત્રિકોણો બને છે। શ્રીયંત્રમાં અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણ છે, પણ એ 9 સમદ્વિબાજુ ત્રિકોણ એવી રીતે ગોઠવા છે કે બધાય ત્રિકોણ 9 ને તમે ગોઠવો ને એટલે એની અંદરથી એવા બીજા કેટલા ત્રિકોણો બની જાય છે કે 43 સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે ઉપત્રિકોણો તમારા બને છે। ત્યારબાદ આગળ જોઈએ। આ ઉદાહરણ દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાને થયો। આ બધી વસ્તુ તમને એવું બતાવે કે ભૂમિતિનો વિકાસ દુનિયામાં બધે થયેલો છે, પરંતુ બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું। પ્રાચીન વિશ્વમાં ભૂમિતિની આ વિકાસની આ ગતિવિધિઓ એક રોચક વાત છે। તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અને તાડના વૃક્ષના પાન અથવા તો સંદેશો લખી કેટલીક અન્ય રીતો દ્વારા આપવામાં આવતું। શું કહેવામાં આવે છે તો કે આવી બધી વસ્તુઓનું જ્ઞાન મારે આપવું હોય તો મુખ્યથી એટલે બોલીને આપતા, અથવા તો તાડપત્ર એટલે કે તાડ નામનું જે વૃક્ષ છે એના પાંદડા ઉપર લખીને આવતા। આપણને ખબર જ છે એક શિલાપત્ર આવે એટલે કે જે મોટો પથ્થર હોય એના ઉપર લખે, બીજું તામ્રપત્ર આવે એટલે કે તાંબાના પાતળા પતરા ઉપર લખે, અને તાડપત્ર એટલે કે તાડ નામનું જે વૃક્ષ છે એ વૃક્ષની જે પાંદડું હોય એ પાંદડા ઉપર લખે, અથવા તો મૌખિક રીતે। તો આ બે વસ્તુનો ઉપયોગ કર્યો। આ બધી માહિતી રહી બીજાને શીખડાવી હોય તો એ કેવી રીતે શીખડાવતો તો કે બોલીને શીખડાવતા, અથવા તો તાડપત્ર ઉપર લખીને એને પણ શીખડાવતા હતા। એટલે કે તાડ નામનું જે વૃક્ષ છે એના પાંદડા ઉપર લખીને અને આ ભૂમિતિ અંગેની એમને માહિતી આપતા હતા। સંદેશો લખીને અથવા તો કેટલીક આ પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું। આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે કે બેબીલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિમાં ભૂમિતિ ખૂબ જ વ્યવહારિક લક્ષી દ્રષ્ટિકોણ વાળા વિષય સુધી સીમિત રહી, તેમજ આવું જ ભારત અને રોમમાં રહ્યું। ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલા ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ સમાવિષ્ટ હતું, એટલે કે જે બોલીને કહેતા એ જ હતું। તેમાં વિવિધ પ્રક્રિયાઓમાં કોઈ વ્યાપક નિયમ જ કર્યા અને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ કર્યું। પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓએ તર્ક પર ભાર મૂકવામાં આવતો અને કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે ગ્રીકવાસીઓના રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરી અને સ્થાપિત કરેલા વિધાનની સાતત્યતા ચકાસવાની હતી। બરાબર, એ કઈ માહિતી આપણે લેવાની નથી, ખાલી આટલી વસ્તુ આપણે જોવાની હતી। એ આપણા એમસીક્યુ માટે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે। ત્યારબાદ હવે વળી પાછા એમસીક્યુ માટે આવે કે ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ એ વાતનો શ્રેય જાય છે કે તેઓનો સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી હતી। જો એને લખાણ સ્વરૂપે સાબિતી કોણે આપી હતી પહેલા તો કે થેલ્સ છે। કોને તો કે ગણિત શાસ્ત્રી થેલ્સ છે આ ભૂમિતિ અંગેની જ્ઞાત સાબિતી આપી હતી। અને સાબિતીની કથનની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમ વિભાજિત કરે છે। શું કહેવા માંગે છે તો કે વર્તુળનો જે વ્યાસ હોય તો વર્તુળનો વ્યાસ કોને કહેવાય તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવાય। એ વર્તુળના બે સમાન ભાગમાં શું કરે વિભાજન કરે। આવું કોને કીધું તો કે થેલ્સ છે। થેલ્સને એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતો। જો આ ખાસ યાદ રાખજો, થેલ્સ રહ્યો તેનો શિષ્ય કોણ હતો તો કે પાયથાગોરસ, અને પાયથાગોરસનો ગુરુ કોણ હતો થેલ્સ હતો, યાદ રાખજો। તો પેલો જ એમસીક્યુ આપણો જે બને છે એની વાત આપણે કરીએ તો આપણને શું કીધું આમાં તો કે થેલ્સ રહ્યો એ શું હતો તો કે ગણિત શાસ્ત્રી હતો। એટલે કે આપણે લખી કે થેલ્સના શિષ્યનું નામ ખાલી જગ્યા હતું। કોણ શું હતું પાયથાગોરસ। તો આ યાદ રાખજો, તમને એમસીક્યુમાં પૂછી શકે કે થેલ્સના શિષ્યનું નામ ખાલી જગ્યા હતું, અથવા તો ઊંધું પૂછે કે પાયથાગોરસના ગુરુનું નામ ખાલી જગ્યા। તો આપણે લખી જ નાખી કે પાયથાગોરસના ગુરુનું નામ ખાલી જગ્યા હતું। તો શું નામ આવે તો કે થેલ્સ। બરાબર, થેલ્સના શિષ્યનું નામ પાયથાગોરસ અને પાયથાગોરસના ગુરુનું નામ શું હતું થેલ્સ। તેમનું નામ એક ચોક્કસ સાંભળ્યું હશે, પાયથાગોરસનું નામ આપણે સાંભળેલું છે, એનો પ્રમેય પણ આવે ને એનો વિધાનનો ઉપયોગ પણ આપણે કરીએ। ભૂમિતિનો સિદ્ધાંતનો મહદ અંશે વિકાસ થયો। આ પ્રક્રિયા
ઈસવીસન 300 પૂર્વે સુધી ચાલી. આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં એક ગણિત શાસ્ત્રી શિક્ષક યુક્લિડ છે એ સમયના જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને એલિમેન્ટ્સ નામનું એક પુસ્તક રજૂ કર્યું. કોણે? યાદ રાખજો, યુક્લિડે. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના, તો આપણે લખી કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરના ગણિત શિક્ષક યુક્લિડ. ઇજિપ્તનું એલેક્ઝાન્ડ્રિયા શહેરે એનો એક ગણિત શિક્ષક કોણ હતો? તો કે યુક્લિડ હતો. એને શું કર્યું? તો કે યુક્લિડે એલિમેન્ટ્સ, અથવા તો ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં તમને આપ્યું છે એલિમેન્ટ્સ. નામનું પુસ્તક બનાવ્યું. શું કહે? તો કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરનો એક ગણિત શિક્ષક યુક્લિડ હતો. એ યુક્લિડે કયું પુસ્તક બનાવ્યું? તો કે એલિમેન્ટ્સ નામનું પુસ્તક બનાવ્યું. તો યાદ રાખજો, યુક્લિડે જે પુસ્તક બનાવ્યું એ પુસ્તકનું નામ શું હતું? તો કે એલિમેન્ટ્સ. પછી શું કીધું? તો કે આ પ્રસિદ્ધ ગ્રંથ સ્વરૂપે એને વ્યવસ્થિત રજૂ કર્યું. એલિમેન્ટ્સમાં 13 પ્રકરણોનું વિભાજન કર્યું. આ જે પુસ્તક બનાવ્યું, પુસ્તકોની અંદર એને કેટલા પ્રકરણો બનાવ્યા? તો કે 13. તથા તેમાં 13 પ્રકરણોનું, તેમાં તેને 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. 13 પ્રકરણોમાં એને શું કર્યું? વિભાજન કર્યું. તો વળી પાછું MCQ કે યુક્લિડ લિયો એ ક્યાંનો વતની હતો? તો કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરનો હતો. એને જે પુસ્તક આપ્યું એ પુસ્તકનું નામ શું હતું? તો કે એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ પુસ્તકમાં કેટલા પ્રકરણો હતા? તો કે 13 પ્રકરણ હતા. કેટલા પ્રકરણો હતા? 13 પ્રકરણો. ત્યારબાદ આગળ જોઈએ. આ પ્રકરણ આપણને ભૂમિતિના યુક્લિડના અભિગમ વિશે ચર્ચા કરીશું અને ભૂમિતિના વર્તમાન સ્વરૂપ સાથે જોડવાની આપણે વાત કરશી. હવે જે આવે છે આટલી વસ્તુ આપણા MCQ માટે બની. હવે ભૂમિતિ અંગે શું છે એની માહિતી આપણે લઈએ. તો પહેલા તો આપણે આટલું જોઈ લઈએ, જે ગણિત શાસ્ત્રીઓએ જે માહિતી આપી હતી એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો વળી પાછું ફરીથી જોઈએ આપણે. તો કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ કયો છે? તો કે જીઓમેટ્રી. આપણે જે યાદ રાખવાનું છે એની જ હું તમને મેં આ પોઈન્ટ લખી દીધા. આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની, કેમ કે આમાંથી કોઈ દાખલો આવતો નથી. ફક્ત MCQ આ જે લખાણ સ્વરૂપે આપ્યા એમાંથી આપણને MCQ પૂછે છે. તો પહેલી જ વાત કરી તો કે ભૂમિતિનો અંગ્રેજી શબ્દ શું થાય? તો કે જીઓમેટ્રી. જીઓમેટ્રિક ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. કયા બે શબ્દ? તો કે જીઓ અને મેટ્રિન. તો જીઓનો અર્થ થાય પૃથ્વી અને મેટ્રિનનો અર્થ થાય માપવું. હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિના જે મકાન હતા એ મકાનમાં જે ઉપયોગમાં લેવાતી ઈંટો હતી એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. ત્યારબાદ પ્રાચીન ભારતમાં શુલ્બાસૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટેનો પ્રાચીન ગ્રંથ હતો. ભારતમાં ભૌમિતિક રચના માટેનો જે પ્રાચીન ગ્રંથ હતો એ પ્રાચીન ગ્રંથનું નામ શું હતું? શુલ્બાસૂત્ર. શ્રીયંત્રમાં અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણો છે અને એ ત્રિકોણો એવી રીતે જોડ્યા છે કે એની અંદરથી બીજા 43 ઉપ ત્રિકોણો બને છે. એની અંદરથી બીજા 43 ઉપ ત્રિકોણો બને. ત્યારબાદ આ ખાસ યાદ રાખવાનું કે થેલ્સના શિષ્યનું નામ શું હતું? તો કે પાયથાગોરસ. અને પાયથાગોરસના ગુરુનું નામ શું હતું? થેલ્સ હતું. પછી આવે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરનો જે ગણિત શિક્ષક યુક્લિડ હતો. યુક્લિડે બધી માહિતી ભેગી કરી અને એના આધારે એને એક એલિમેન્ટ્સ નામનું પુસ્તક બનાવ્યું અને આ પુસ્તકોની અંદર એને 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. પુસ્તક એક બનાવ્યું, એની અંદર પ્રકરણો કેટલા હતા? 13 પ્રકરણોમાં એને શું કર્યું હતું? વિભાજન કર્યું હતું. તો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું. એનું જે લખાણ હતું, લખાણને આધારે જે MCQ બનતા હતા એ મેં તમને MCQ લખાવી દીધા, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ ભૂમિતિ વિશેનો અભ્યાસ લઈશું. એમાં બિંદુ, રેખા, સમતલ, ઘન પદાર્થ, એને કેટલા પરિમાણો હોય એટલે કે કેટલા ચોક્કસ માપ હોય એના વિશેનો અભ્યાસ હવે આપણે આના પછીના લેક્ચરમાં કરશું. તો આટલી માહિતી રહી, આટલી વસ્તુ તમારે ફરજિયાત પાકી કરવાની થાય. બીજી કઈ માહિતી આમાંથી આપણે લેવાની નથી થતી. જે જરૂરી માહિતી છે જે મેં તમને લખાણ સ્વરૂપે અહીં શું કર્યું છે? દર્શાવી દીધું છે.
તો હવે પછીના લેક્ચરમાં આપણે આનાથી આગળ ચર્ચા કરશું.